નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. મારુતિનંદન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. ઇંગ્લિશની અંદર આપણું ચેપ્ટર નંબર 6 ચાલી રહ્યું છે. 6 એટલે કે ધ નાઇટ ટ્રેન એટ દિયોલી. તો દિયોલીની અંદર આપણે એટલે સુધી ચર્ચા કરી હતી કે લેખક પેલી સ્ત્રીને મળ્યા પછી સિસોટીનો અવાજ સાંભળતાની સાથે જ પોતાના ડબ્બાની અંદર બેસી જાય છે અને ડબ્બો દૂરના જંગલોમાં જતો રહ્યો ત્યાર સુધી લેખકની નજર, નેરેટરની નજર પેલી ટોપલા વેચવાવાળી છોકરી ઉપર હોય છે. એટલે સુધીનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કર્યો હતો અને લાસ્ટ લેક્ચરની અંદર કર્યો હતો અને એના 3 પેરેગ્રાફની ચર્ચા પણ આપણે કરી હતી. હવે આજે આપણે એમાંથી પાઠને થોડો આગળ ધપાવી 2 પ્રશ્નોના 2 ફકરાના પ્રશ્નોની ચર્ચા ટાઈમ અનુસાર કરીશું. તો ધ્યાન રાખીએ આપણે. I was looking out for her. હું એને લાંબો સમય સુધી જોઈ રહ્યો. As the train drove into the station, એટલે કે ડ્રો એટલે દોરી જવું, જ્યાં સુધી ટ્રેન સ્ટેશન સુધી ના પહોંચી ત્યાં સુધી. એન્ડ આઈ ફેલ્ટ, અને મેં અનુભવ્યું, અનએક્સપેક્ટેડ થ્રિલ, અનિશ્ચિત, ક્યારેય વિચારી ના હોય એવી ધ્રુજારી, એવો મનના શરીરના અંદરનો ભાવ, એક ચમત્કારિક, જેને આપણે કહી શકીએ એવું અનએક્સેપ્ટેબલ, સ્વીકાર્ય ન હોય એવી થ્રિલિંગ, એવી ધ્રુજારી મેં અનુભવી. આઈ શો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. હું પ્લેટફોર્મ પર તે જે દિશામાં ચાલી રહી હતી એ વોકિંગ જોઈ રહ્યો હતો. આઈ રેન ધ ડોર એન્ડ વેવડ એટ હર. હું બારણા પાસે આવ્યો અને એને હાથ લાંબો કર્યો. વેન સી શો મી, જ્યારે તેણે મને જોયો ત્યારે. સી સ્માઇલ્ડ, તેણીની હસવા લાગી. સી વોઝ પ્લીઝડ ધેટ, તે એટલી બધી આનંદિત હતી કે આઈ રિમેમ્બર્ડ હર, હું એને યાદ રાખી શકું. તો જનરલી આપણને સ્ટેશન ઉપર કોઈ વ્યક્તિ મળ્યું હોય તો લાંબો સમય સુધી એ યાદ રહેતું નથી, પણ આ સંવેદના એક એવી હતી કે જેના કારણે લેખક લાંબો સમય સુધી પેલી ટોપલાવાળી છોકરીને યાદ રાખી શકશે. આઈ વોઝ પ્લીઝડ, હું પણ આનંદિત થયો હતો. એન્ડ ધેટ સી રિમેમ્બર્ડ મી, મને એ બાબતનો વિશ્વાસ હતો કે તેણીને મને યાદ રાખશે. સી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ, તેણીએ બાસ્કેટ વેચવાનું શરૂ કર્યું નહોતું. બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ, પણ એ ટી સ્ટોલ પર દરરોજ આવતી હતી. હર ડાર્ક વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ, તેની કાળી આંખો એકાએક લાઇટ એટલે કે પ્રકાશથી ભરાઈ જતી હતી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ્સ, અમે બે એકબીજા સાથે કશું જ બોલતા નહોતા. બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ, પણ અમે અવાજ કર્યા વગર ઘણું બધું બોલી જતા હતા. આઈ ફેલ્ટ, મેં વિચાર્યું, ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ટેક હર વે વિથ મી. હું એને મારી પાસે બેસાડી અને લઈ જવું, મારા ઘરે લઈ જવું એવું, ટેક અવે વિથ મી, મારી સાથે લઈ જવું એવું વિચારી રહ્યો હતો. આઈ કુડ નોટ બિયર ધ થોટ્સ ઓફ વોચિંગ હર વેનિશ ઇન્ટુ ધ ડાર્કનેસ ઓફ દિયોલી સ્ટેશન. આઈ કુડ નોટ બિયર, હું પોતે સહન ન કરી શક્યો. ધ થોટ્સ ઓફ વોચિંગ, થોટ્સ એટલે વિચારો, વોચિંગ એટલે જોવાના, હર વેનિશ એટલે અદૃશ્ય થઈ જવું, ઇન્ટુ ડાર્કનેસ ઓફ દિયોલી સ્ટેશન, દિયોલી સ્ટેશનથી અંધારપટમાં જે ટ્રેન જતી રહી તે વખતે હું તેણીને જે ભાવથી જોઈ રહ્યો હતો એ અંધકારમય બની ગયું, એટલે કે તેણીની મને દેખાય નહીં એ હું સહન કરી શક્યો નહીં. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ, મેં તેણીના હાથમાંથી બાસ્કેટ લઈ લીધેલું હતું. એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ, અને ગ્રાઉન્ડ એટલે કે જમીન ઉપર મૂકેલું હતું. સી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ, તેણીએ તેના ઉપર હાથ મૂક્યો હતો, કેમ? બાસ્કેટ આપવા માટે. બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ, મેં એના હાથ ઉપર મારો હાથ મૂક્યો અને હેલ્ડ કર્યો, એને થોડો ઉપર લાવવાનો પ્રયાસ કર્યો. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, આઈ સેડ,
મેં કહ્યું કે હું દિલ્હી જઈ રહ્યો છું. સી નોડેડ, તેણીએ માત્ર માથું હલાવ્યું. તેણીનું આઈ ડુ નોટ હેવ ટુ ગો એની વેર, હું ક્યાંય જવા માગતી નથી. કોને કહ્યું આવું? પેલી છોકરીએ આવું કહ્યું. ધ ગાર્ડ બ્લો હિઝ વિસલ, એટલે કે જે ટીટી હોય છે, ગાર્ડ હોય છે, એ એની વિસલ વગાડે છે. કેમ કે ટ્રેનને બસ સ્ટોપ પર જેટલો સમયગાળો ઊભા રહેવાની પરમિશન હોય એ સમયગાળો પૂર્ણ થાય એટલે વોર્નિંગ તરીકે આ ટીટી એ પોતાનો બેલ વગાડે છે. તો એક રેલવેનો કર્મચારી એ બેલ વગાડે છે. આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ, મને તિરસ્કાર થયો જ્યારે રેલવેના કર્મચારીએ આવું કર્યું, પણ એની તો ડ્યુટી છે, એનું તો આ પ્રમાણે વર્તવું જ જોઈએ. જો એ આ પ્રમાણે ન વર્તત મતલબ કે એના માટે તો એની નોકરી છે કે સમયસર પેસેન્જરને અંદર બેસાડવા અને સમયસર ટ્રેન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવી. આઈ વિલ કમ અગેન આઈ સેડ, મેં કહ્યું કે હું ફરીથી આવીશ. વિલ યુ બી હિયર, તું શું તો અહીંયા હોઈશ? સી નોડેડ, તેણીએ માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, હું ક્યાંય જઈશ નહીં, હું અહીંયા જ હોઈશ. એ પેલા લેખકને થોડી સાંત્વના થઈ કે નેક્સ્ટ ટાઈમ જ્યારે મારે અહીંયા આવવાનું થશે ત્યારે હું આ સ્ત્રીની મુલાકાત લઈશ. સી નોડેડ અગેન, તેણીએ ફરીથી માથું હલાવ્યું. ધ બેલ ક્લેંગ, બેલનો રણકાર થયો. એન્ડ ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ, ટ્રેન થોડીક આગળ ગઈ. આઈ હેડ ટુ પુટ માય હેન્ડ્સ અવે ફ્રોમ ધ ગર્લ, મેં મારો હાથ, જે છોકરીનો હાથ પકડેલો હતો એ છોડી દીધો. એન્ડ રન ટુ ફોર ધ મૂવિંગ ટ્રેન, અને તમને ખબર હોય તો ટ્રેન ધીમે ધીમે ચાલે શરૂઆતની અંદર, અને જ્યારે આવવાની હોય ત્યારે એકદમ આપણા ગાડીની જેમ બ્રેક ના મારી દે, ધીમે ધીમે બ્રેક મારે એટલે પેસેન્જર, મોટાભાગના પેસેન્જરો તો ચાલુ ટ્રેને જ ઉતરી જાય અને ચાલુ ટ્રેને જ ચડી જતા હોય છે. તો આ પ્રમાણેની ઘટના લેખક સાથે થઈ. બરાબર, તો લેખક પણ ધીમે ધીમે મૂવ થતી ટ્રેનમાં ચડી ગયા. ધીસ ટાઈમ, આ વખતે, આઈ ડીડ નોટ ફોરગેટ હર, હું એને ક્યારેય ભૂલી શકીશ નહીં. સી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની, જો આ પ્રવાસની અંદર તેણીની મારી સાથે હોત તો, એન્ડ ફોર અ લોંગ આફ્ટર, અને લાંબો સમય સુધી, એમ કે જીવનમાં આ સ્ત્રી મારા જીવનમાં હોય તો કેવું સારું, એવો લેખક, નેરેટર પોતાની જાતે જ અનુભવ કરે છે. ત્યારબાદ જોઈએ આપણે ઓલ ધેટ યર સી વોઝ બ્રાઇટ લિવિંગ થિંગ, એટલે કે દરેક વર્ષો દરમિયાન તેણીની જેવી દેખાય છે એવી જ સુંદર અને એક જીવંત સ્વરૂપમાં દેખાતી રહે. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ, અને જ્યારે કોલેજનું ટર્મ પૂરું થયું, એટલે કે આપણે 6 માસિક ટર્મ હોય છે અથવા 12 માસનું ટર્મ હોય, FY/TY કોલેજની વાત કરીએ તો જ્યારે ટર્મ પૂરું થયું ત્યારે આઈ પેકડ ઇન હેસ્ટ, મેં તેમનો સામાન ભરી દીધો. એન્ડ લેફ્ટ ફોર દહેરા અર્લિયર દેન યુઝ્યુઅલ, અને દર વખત જતો હતો એના કરતાં વહેલા, એમ કે પોતાના ઘરે એક પણ દિવસ રોકાયા વગર મેં, એટલે કે લેખકે દિયોલી જવા માટેની તૈયારી બતાવી. એન્ડ વોટ આઈ શુડ ડુ, સોરી, આઈ વોઝ નર્વસ, તેઓ નિરાશ હતા. એન્ડ એન્ક્સિયસ, અને થાકેલા પણ હતા. એઝ ધ ટ્રેન એન્ટર્ડ દિયોલી, જ્યારે ટ્રેન દિયોલી પહોંચી ત્યારે તેઓ નિરાશ પણ હતા અને થાકેલા પણ હતા. આઈ વોઝ વન્ડરિંગ, એને આશ્ચર્ય થયું. વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ, કઈ બાબતનું આશ્ચર્ય થયું કે હું પેલી છોકરીને શું કહીશ. એન્ડ વોટ શુડ આઈ ડુ, અને હું શું કરીશ. આઈ વોઝ ડિટર્મિનેટેડ, મેં નક્કી કર્યું હતું કે ધેટ, કે આઈ વુડ નોટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર, હું એના આગળ મદદ વિનાનો ઊભો નહીં રહું. એમ કે મારા મનના, મારી જે ફિલિંગ્સ છે એ ફિલિંગ્સ હું પેલી સ્ત્રી આગળ રજૂ કરીશ, હું શાંતિથી ઊભો રહીશ નહીં. જેમ કે પહેલા વખતની મુલાકાતમાં જે પ્રમાણેની ફોર્માલિટીઝ થઈ હતી એ પ્રમાણેની ફોર્માલિટીઝ આ બીજો વખત થશે નહીં. હું એને મદદરૂપ જ બનીશ અને એના સાથે જે વાત કરવી છે એ વાત કરીને જ રહીશ. ત્યારબાદ જો લેખકની સાથે કઈ ઘટના બને છે. ધ ટ્રેન કેમ ટુ દિયોલી, ટ્રેન દિયોલી પહોંચી જાય છે. એન્ડ આઈ લુકડ અપ,
એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ. લેખક આસપાસ જુએ છે એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ, અને પ્લેટફોર્મ પરથી નીચે ઉતરે છે. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવર. પણ લેખકને પેલી સ્ત્રી એરાય બીજો વખત આવે છે તોય એ સ્ત્રી દેખાતી નહોતી. મતલબ કે લેખક જે જગ્યાએ જે ટ્રેનના જે સ્ટેશન છે એના ઉપર એને જુએ છે એ આ વખતે એનો અનુભવ કરી શકતા નહોતા, કારણ કે એ ટ્રેનમાંથી નીચે ઉતર્યા છતાંય એમને એ ગ્રાઉન્ડની અંદર પેલી સ્ત્રી દેખાતી હોતી નથી. ત્યારબાદ જુઓ, આઈ ફેલ્ટ સોરી, એના પછી આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે. યસ, એ લાઈન પૂરી થઈ ગઈ છે. આઈ ઓપન ધ ડોર. લેખકે દરવાજો ખોલ્યો. એન્ડ સ્ટેપ ઓફ ફૂટબોર્ડ. અને જ્યાં ફૂટબોર્ડ છે, પગ ચાલવાની જગ્યા છે જે, ત્યાં આગળ ચાલવા લાગે છે. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. તે ઊંડાણપૂર્વક નાખુશ થયા હતા. ડીપલી એટલે ઊંડાણપૂર્વક, અને ડિસઅપોઇન્ટેડ એટલે નાખુશ. લેખક એ બિલકુલ નાખુશ થઈ ગયા હતા. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ. એમને વિચાર્યું કે મારે કશું કરવું જોઈએ. એન્ડ સો આઈ રેન અપ ધ સ્ટેશન માસ્ટર. અને તરત જ તેઓ દોડતા જે સ્ટેશન માસ્ટર હતા, જે દરરોજ એ પ્લેટફોર્મ પર નોકરી કરતા હતા, એમની પાસે પહોંચી ગયા. એન્ડ સેડ, અને કહ્યું, ડુ યુ નો ધ ગર્લ. શું તમે એ છોકરીને જાણો છો? યુઝડ ટુ સેલ બાસ્કેટ હિયર. કે જે અહીંયા ટોપલીઓ વેચતી હતી એ છોકરીને તમે જાણો છો? આવું લેખકે પેલા સ્ટેશન માસ્ટરને પૂછ્યું. નો આઈ ડોન્ટ. ના, હું જાણતો નથી. સેડ ધ સ્ટેશન માસ્ટર. સ્ટેશન માસ્ટરે જવાબ આપી દીધો કે આવા તો કેટલાય ફેરિયા ફરતા હોય, એટલે હું આવી ટોપલા વેચવાવાળી છોકરીને જાણતો નથી. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. ટ્રેન એ સ્ટેશન છોડી આગળ ચાલવા લાગી. એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પડ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. હું પણ પ્લેટફોર્મ પરથી ઝડપથી ભાગ્યો અને મારું જે કમ્પાર્ટમેન્ટ હતું, મારો જે ડબ્બો હતો, એ ડબ્બામાં જતો રહ્યો. એટ દિયોલી પ્લેટફોર્મ વેનિશ્ડ. ત્યારબાદ જે દિયોલી પ્લેટફોર્મ પર લેખક બીજી વખત ઉતર્યા હતા એ પણ જતું રહે છે. આઈ ડિસાઇડ ધેટ. લેખકે નક્કી કર્યું કે વન ડે, એક દિવસ, આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર. કે હું એક દિવસ જ્યારે મારી ગ્રાન્ડ મધરના ઘરેથી પાછો આવતો હોઈશ ત્યારે એક દિવસ અહીંયા રોકાઈશ, અને જે પેલી ટોપલાવાળી સ્ત્રી હતી, ટોપલાવાળી છોકરી હતી, એ છોકરીને શોધવાનો પ્રયત્ન કરીશ. આવું લેખકે મનોમન નક્કી કર્યું. ત્યાર પછી જુઓ, આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન અ ટાઉન. મેં શહેરમાં થોડાક દિવસો પસાર કર્યા. મેક ઇન્ક્વાયરી. પૂછપરછ પણ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ. અને પેલી છોકરીને શોધી કાઢી છે એવું નક્કી કર્યું કે હું થોડાક દિવસો અહીંયા દિયોલીની અંદર પસાર કરીશ, પૂછપરછ કરીશ, ઇન્ક્વાયરી, અને એ છોકરીને શોધવાનો પ્રયત્ન કરીશ. હુ હેડ સ્ટોલન માય હાર્ટ. જે મારું હૃદય ચોરી ગઈ છે. એટલે કે લેખકને તેના પ્રત્યે ભરપૂર પ્રેમ હતો. નથિંગ વિથ નથિંગ. આખું વાક્ય લઈએ આપણે. ફાઇન્ડ ધ ગર્લ. હું એ છોકરીને શોધીશ. હુ હેડ સ્ટોલન માય હાર્ટ. જે મારું હૃદય ચોરી ગઈ છે. વિધાઉટ નથિંગ. કશું જ કર્યા વગર. કોઈ પણ કાર્ય કરીને તોડી ગઈ હોય તો એનો વસવસો ના હોય, પણ આ તો મનમાં એક આશા જન્માવી અને ત્યાંથી જતી રહી હતી. એટલે લેખકને આ બાબતનું ભારોભાર દુઃખ હતું. બટ અ લુક ફ્રોમ હર ડાર્ક એન્ડ ઇમ્પેશન્ટ આઈઝ. તેની નિર્દોષ આંખો, એ કાળી નિર્દોષ આંખો લેખકના ચહેરા ઉપરથી જતી નહોતી. એટલે લેખક હંમેશા તેણીના યાદમાં જ રહેતા હતા. ત્યાર પછી જોઈએ મિત્રો કેવી ઘટના બને છે. એટ લાસ્ટ ફ્યુ યર્સ. અંતે ઘણા બધા વર્ષોમાં. આઈ હેવ પાસ્ડ થ્રુ દિયોલી મેની ટાઈમ્સ. હું ઘણી બધી વખત દિયોલી રોકાયો. લેખક એવું કહે છે કે દિયોલીના સ્ટેશન પર હું ઘણી બધી વાર રોકાયો.
I always look out for the window to see the same unchanged face smiling to me. હું દર વખતે બારીમાં જોતો હતો કે એ બદલાયા વગરનો ચહેરો જાણે કે મને સ્મિત આપી રહ્યો હોય, મને સ્માઇલ આપી રહ્યો હોય એવો વિચાર આ લેખક પોતાના મનની અંદર કરતા હતા. પણ આઈ નેવર બ્રેક માય જર્ની ધેર. હવે હું મારી જર્ની એટલે કે મારો પ્રવાસ ક્યારેય ત્યાં રોકતો નહોતો. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ. હું પ્રિફર એટલે માનતો હતો, હોપ આશા રાખતો હતો, એન્ડ ડ્રીમિંગ અને સ્વપ્ન પણ જોતો હતો, એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો અને બારીમાંથી પર બહાર જોતો હતો, ફોર ધ ગર્લ વિથ અ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. મને એવું લાગતું હતું કે ટોપલાની સાથે ઊભી રહેલી છોકરી મારી રાહ જોતી હશે. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દિઓલી. મેં અત્યાર સુધી ક્યારેય મારી દિઓલીની જર્ની પ્રવાસ બંધ કર્યો નથી. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. વારંવાર જે રીતે પસાર થતો હતો એ જ રીતે મારે પસાર થવું પડે છે. એટલે કે મિત્રો, આ એક લવ સ્ટોરીનો કરુણ અંત છે કે લેખક જે છોકરીના પ્રેમમાં પડે છે. અને બીજી ખાસ એની અંદર આ ટોપિક મૂકવાનું રીઝન એ પણ છે કે હંમેશા આપણા રિલેશન એ પૈસાદાર વ્યક્તિ સાથે જ હોવા જોઈએ એ વસ્તુ યોગ્ય નથી. આપણું મન એ હંમેશા ચંચળ હોય છે. એટલે કે ભણવાની બાબતમાં આપણે વિચારીએ તો તમને જો મેથ્સ વધુ પ્રિય છે યા ઇંગ્લિશ પ્રિય છે તો એની અંદર તરબોળ થવું જોઈએ. એની અંદર આપણું મન એટલું બધું પરોવવું જોઈએ કે એ વિષયની તમામ બાબતો તમે સારી રીતે યાદ કરી શકો અને લોંગ ટાઈમ સુધી તમારી મેમરીઝની અંદર આ તમામ બાબતો રાખી શકો. બરાબર. આ પાઠના પ્રશ્નો તૈયાર કરતા પહેલાં તમારે શું કરવાનું? એકવાર ગાઈડમાંથી આખા ભાષાંતરની વાર્તા વાંચી લેવાની, જેથી દરેક પ્રશ્ન પર તમારી પકડ સૌથી સારી રહેશે અને તમે સારી રીતે એ પાઠના પ્રશ્નો ફકરાને આધારે તૈયાર કરી શકશો. અને જો સારી રીતે વાંચન કર્યું હશે તો નિયરેસ્ટ મિનિંગના દરેક નિયરેસ્ટ મિનિંગના જે જવાબો છે, જે એનું ટ્રાન્સલેશન છે, જે ગુજરાતી છે એ પણ તમે સરળતાથી યાદ રાખી શકશો. આવતીકાલે આપણે આના પેરેગ્રાફ્સ ચલાવીશું. થેન્ક યુ.